કે મમરા ભરાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે અમારી નિધિ આવી ગઈ છે, હા થોડી તબિયત બગડી ગઈ છે પણ કંઈ નહીં, શું કરીએ હવે, કેવું કે એક્સરસાઇઝ એવું કરીએ એટલે થોડી તબિયત બગડી ગઈ છે, કેવું કે જોઈએ એવું પ્રોટીન ને બધું મળે નહીં, પણ કંઈ નહીં। જો અમારી નિધિનું મોઢું કેવું થાય છે। સ્કૂલ જવાનું, કઈ જવાનું, કઈ જવાનું એમ કે આંગણવાડી ને આંગણવાડી, ગાડી નહીં વાડી કહેવાય, આંગણવાડી વાડી વાડી આંગણવાડી આંગણવાડી બોલ બોલ કરે લે આવ્યા, આંગણવાડી ના કહેવાય। તો મિત્રો જો આ તબિયત થોડીક બગડી ગઈ છે તો આંખો જેવી થઈ ગઈ છે, પણ કંઈ નહીં, દવા કરી દીધી છે, ઇન્જેક્શન મેળવી દીધા છે સવારમાં 2, અને પગ એવું બહુ દુખે યાર, ખબર નહીં કેમ। એક્સરસાઇઝ ને કસરત એવું કરીને મારા કલેજાઓને વધારે પડતી અમુક વાર કરી નાખી, અને કેવું કે જોઈએ એવું બધું પ્રોટીન મળે ના મળે, અમુક વાર ટાઈમે ખવાય ના ખવાય, કોમ હોય એટલે શું કહેવું, આમ 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 કેમ કરવા બધું। ચા પીધી, ચા પીધી, એનું મોડું છે ને, ચા પીધી તે એમ કે ચા પીધી, ચા એકલી જ પીધી કે શું ખાધું મમ, રોટલી ખાધી, હા પડેકું નહીં ખાધું, પડેકું નહીં ખાવાનું, હા રોટલી ખાવાની, હા બહુ દહીં હા નિધિ તો, માહિર તો ગોડો, તું દહીં એનું મોઢું જેવું થાય દહીં કીધી હતી। તો મિત્રો અત્યારે બીમાર છું તો હું વ્લોગ ઉતારી રહ્યો છું, કેમ કે આપણે એક ચેલેન્જ લીધેલો છે કે 365 દિવસ સુધી વ્લોગિંગ કરવાનું છે, એટલે પછી ગમે તે થાય વ્લોગિંગ કરવું જ પડે, સાચી વાત ને મિત્રો, જેવી સિચ્યુએશન હોય એવી બતાવવી પડે। તો અમારી નિધિ બેન હેડ્યા, અમારા માહિરભાઈને તો યુનિફોર્મ આલી દીધો છે, અમારા નિધિને હજુ નહીં આલ્યો। તો મારા કલેજાઓ અત્યારે 4:30 થઈ ગયા છે ને મારા કલેજાઓ કશું ઉઠતું નહીં, અને આખો દિવસ કેવું કે બીમાર છું તો સૂઈ જ રહ્યો છું, ને અત્યારે કેવું કે થોડું બહાર નીકળ્યો છું, તાપ આવી રહ્યો છે, અને કેવું કે આંખોમાં બહુ લાઈ ભરે છે, અને શરીર થોડુંક દુખી રહ્યું છે, જેમ કે મમરા ભરાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે, પણ કંઈ નહીં યાર। અને કેવું કે પોલીસનું રનિંગ હતી, એ પહેલાં બીમાર પડ્યો હતો, એ પછી આજે કેટલા લગભગ 6-7 મહિના થઈ ગયા પછી બીમાર પડ્યો છું, પણ કંઈ નહીં, દવા બી કરાવી છે તો એ થોડું ઘણું સારું લાગે છે, અને આખો દાડો ખાટલા ઊંઘી રહ્યો એટલે કેવું કે વધારે શરીર દુખતું એવું લાગી છે, પણ કંઈ નહીં મિત્રો, જીવનમાં બધું રહેવાનું, અને આપણે બ્લોગિંગ ચાલુ રાખવાનું થાય છે, બીજું કશું થતું નહીં। તો મારા કાલે જાઓ, આજે પોલીસનું રિઝલ્ટ આવી ગયું છે, અને આ કંઈક મારું રિઝલ્ટ આવ્યું છે। મેં કેવું કે પહેલાં ચેક કર્યું હતું ઘેર, એમાં કેવું કે 112.50 જેવા થતા હતા, પણ આ તો અત્યારે એના કરતાં 3 માર્ક્સ માઇનસ થઈ ગયા, 109.50 માર્ક્સ થઈ છે, પણ કંઈ નહીં। અને આજે મારા કલેજાઓ બીમાર થયો છે, ને મારો દિવસ આજે જ રિઝલ્ટ આવ્યું, બોલો ડબલ ડિપ્રેશન, એક તો દર્દ કમ था और दूसरा दर्द दे दिया, આજે જ રિઝલ્ટ આવી દીધું, બોલો બસ શું કરવાનું મારા કલેજાઓ, કંઈ નહીં, બહુ મહેનત કરી હતી પણ કેવું કે જોઈએ માર્ક્સ આવ્યા નહીં। જો મેં પાર્ટ બીમાં વધારે મહેનત કરવાના ચક્કરમાં પાર્ટ એમાં બી કેવું કે સરખું ધ્યાન નહોતું આપવું, એના કારણે ગણિતમાં બી મારા ઘણા બધા પ્રશ્નો ખોટા પડ્યા છે, અને 80માંથી માત્ર કેવું કે 60 જ પ્રશ્નો સાચા પડ્યા છે, અને એમાં લગભગ 16 જેટલા પ્રશ્નો પાર્ટ એમાં ખોટા પડ્યા છે, અને પાર્ટ બીમાં તો મારા કલેજાઓ આખા 42 પ્રશ્નો ખોટા પડ્યા છે। અને કેવું કે મેં વિચાર્યું હતું કે પાર્ટ બીમાં હું કેવું કે પરફેક્ટ મહેનત કરું, પાર્ટ બીમાં થોડા સ્કોર આવે એવો માર્ક્સ થઈ જશે, તો પાર્ટ એમાં તો આપણે કેવું કે 60ની આજુબાજુ આવશે ને તો આપણું થઈ જશે એમ, પરંતુ મારા કલેજાઓ પાર્ટ બીના ચક્કરમાં મારા કેવું કે પાર્ટ એમાં સારા માર્ક્સ આવે એવા હતા, પરંતુ શું હવે આપણે કેવું કે ગયા વખતે હું પાર્ટ બીમાં પાસ જ નહોતો થયો, એના લીધે મેં વિચાર્યું કે પાર્ટ બીમાં થોડું ધ્યાન વધારે આપે, જેના લીધે કેવું કે આપણા માર્ક્સ સારા એવા આવી જાય, અને જો હાર્ડ પેપર નીકળત ને તો કેવું કે પાસિંગ માર્ક્સ જેટલા આવી જાય તો બી કેવું કે સિલેક્ટ થવાના ચાન્સીસ રહે, એટલે કેવું કે મેં વિચાર્યું હતું પાર્ટ બીમાં થોડો સ્કોર થાય એવા માર્ક્સ કરીશું, અને થોડી પાર્ટ બીમાં મહેનત કરીશું। એના ચક્કરમાં મેં પાર્ટ એમાં કેવું કે બહુ ઓછું ધ્યાન આપ્યું હતું, કેમ કે મને લાગતું હતું કે પાર્ટ એમાં તો હું કેવું કે પાસિંગ માર્ક્સથી વધારે સારા એવા કેવું કે 50-60ની આજુબાજુ એટાસથી લાવી દઈશ, એટલે એટલા તો માર્ક્સ આવી ગયા છે, પરંતુ લગભગ 70ની આજુબાજુ માર્ક્સ આવે એવા હતા, પરંતુ મેં પ્રેક્ટિસ બંધ કરી દીધી, ગણિત રિઝનિંગમાં બહુ ઓછી જ કરી છે, ખાલી મોક ટેસ્ટ આપતો હતો અઠવાડિયામાં એ જ, બાકી બીજી કોઈ પ્રેક્ટિસ મેં ગણિત રિઝનિંગમાં બહુ ખાસ કરી નહીં, એના લીધે કેવું કે પાર્ટ એમાં જેટલા આવવા જોઈએ એટલા બી નહીં આવ્યા, મતલબ કે 60 તો આવ્યા છે, પરંતુ જે 70ની આજુબાજુ આવવા જોઈએ એટલા નહીં આવ્યા। ગણિતના આપણે કેવું કે એકદમ સારા એવા ગણિતમાં આપણને સારું એવું આવડે, પરંતુ જો
આપણે બીજું સારું કરવાના ચક્કરમાં કેવું કે જે આવડે છે ને એને કેવું કે ધ્યાન આપતા નહીં, એના ચક્કરમાં મારા કેવું કે પાર્ટ એમાં થોડા ઓછા છે. અને મારા ભાઈબંધને બી એવું થયું, એને ગઈ ફેર ગણિત રિઝનિંગમાં ઓછા માર્ક્સ હતા, તો એને આ વખતે ગણિત રિઝનિંગમાં સારું ફોકસ કર્યું, એના 50 જેવા માર્ક્સ આવ્યા, પરંતુ પાર્ટ બીમાં 74 જ આવ્યા અને માઇનસ બધા બહુ થઈ ગયા. એટલે પછી એના બી કેવું કે જોઈએ જે માર્ક્સ ખાવા જાય એટલા થતા નહીં, મારા કરતાં બી ઓછા થાય છે. પણ કંઈ નહીં, મારા કાલે જાઓ હવે જોઈએ. અને આજે ડબલ દુઃખ મળ્યું છે. એકવાર જો તો મીબાર છીએ અને મારો દેર પાછું રિઝલ્ટ આવી ગયો, અને એમાંય પાછા જે આપણે ચેક કરેલું એમાંય 3 માર્ક્સ માઇનસ થઈ ગયા. પણ કંઈ વાતો નહીં, હવે જીવનમાં ઉતાર ચઢાવ રહેવાના, તૈયારી કરતા રહીશું. હવે જોઈએ આગળ શું કરીએ. અત્યારે તો આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. તો મિત્રો આજનો દિવસ જ કંઈક બેકાર લાગે છે, કેમ કે બીમાર થઈ ગયો અને પોલીસનું રિઝલ્ટ બી આવી ગયું. શાંતિથી અત્યારે કેવું કે માઇન્ડ ફ્રેશ કરવા માટે હું ધાબા ઉપર બેઠો છું. મસ્ત કેવું કે ઠંડો પવન આવી રહ્યો છે. શું કરીએ યાર, મૂડ બગડી ગયું છે એકદમ, કેવું કે ડિપ્રેસ ફીલ થઈ રહ્યું છે. પણ શું કરીએ, જીવનમાં ઉતાર ચઢાવ રહેવાના, કંઈક ને કંઈક કરવું પડશે. ફેલિયર જીવનમાં આવવાનું. હું કેવું કે બધાને સલાહ આપતો હોય, આજે કેવું કે મારે થોડું મોટિવેશનની જરૂર પડી ગઈ છે, એટલે એકાદું વિડીયો મોટિવેશનવાળો જોવો પડશે. કેમ કે મહેનત કર્યા પછી રિઝલ્ટ ના આવે ને એટલે બધાને એવું થાય મારા ભાઈ, સાચી વાત ને. અને કેવું કે ઘરની જિમ્મેદારીઓ ને એવું બધું હોય એટલે પછી તકલીફ પડે. શું કહેવું તમારું, સાચી વાત કે ખોટી વાત એમ કહો? પણ કંઈ નહીં, મારા કાલે જાઓ અહીંયા થોડું કેવું કે માઇન્ડ ફ્રેશ કરીએ. માઇન્ડ ફ્રેશ થાય એટલે નીચે જઈએ, થોડો વિડીયો બી એડિટ કરવાનો છે, એ પણ કરી નાખશું. તો ચાલો, અત્યારે ઉપર જો આ નિધિ આવી ગઈ છે અને કનોડી બતાવે છે. આ લાલ લાલ શું કર્યું માથે? હા, ચાલો કર્યો હનુમાન દાદાનો. આજે શનિવાર થયો નહીં? હે માહેર, આટલો બધો રબડ શું લે વાંગરી ગાલે? આવરું ને આવરું એ બોટલ ગઈ. આ આવરું ને આવરું શું લે કામ કરે? હે વાંગરી કાઢ નાખ, વાંગરી દબાઈ જાય, કાઢ ને કાઢ નાખ. ઊંધો ને ઊંધો કામ કરે. લાઈ કાઢે લઈ. ના કાઢી નાખાય વાંગરી, બેટા દબાઈ જાય. ખબર પડે આ બધું આવું કરવાનું. ચેટલો બધા રબડ ઘાલી દીધો ફીટ. હજુ તો કાઢ કાઢ. આ વાંગરીની હાલત જો તો કરી દે. ઊભો ને પણ કાઢવા જ દે. કાઢ નાખ. આ જો તાર વાંગરી છે નોની થઈ ગઈ, પાતરી પાતરી. અરે આવું રબર બબર ઘાલવાનું નહીં, કોણ હાલે તને બધું? આવું કોણ ઉજાડે છે? તું શું લે કાગળ લઈને એમ કે? હે વિમાન જ બનાય કરતું નહીં? હવે એવું વિમાનમાં બેહાઈ ઉડાય વિમાનમાં? હે કે ના બેહાય? બેહાય. મને બિહાર નતા વિમાનમાં. મને ફરવા લઈ જા વિમાનમાં બિહારી. હા તારા લઈ જઈશ ને? મને વિમાનમાં ફરવા લઈ જઈશ ને બેટો? હવે તો આઈ હોપ મારા કાલે જાઓ તમને આજનો એક વિડીયો ગમ્યો છે. અને થોડોક કેવું કે વિડીયો લેન્ધી લાગ્યો છે, કેમ કે બીમાર થઈ ગયો. હવે રિઝલ્ટ બી સારું ના આવ્યું, એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. કેમ કે આપણે ચેલેન્જ લીધેલો છે 365 દિવસ વ્લોગિંગનો, એટલે પછી વ્લોગિંગ તો ગમે તે થાય કરવું જ પડે. બીમાર થઈ ગયા ગમે તે થાય, સાચી વાત મારા કાલે જાઓ. પણ કંઈ નહીં, તમે સપોર્ટ કરતા રહેજો. હવે એક નવા વિડીયોમાં મળીશું, નવા વ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.